ગુજરાતીમાં પૂછી તો જોવો અને મેં ક્યાંક ખાઈએ છીએ પણ મને તો નથી ખબર મારા પપ્પાને ખબર તો અત્યારે ગાડીમાં બેઠા છે ને જો એસી આજે સાસણ જાય છે તો કારમાં તો એસી ચાલુ છે ને અડધા રસ્તામાં અત્યારે અમે છીએ પછી અત્યારે અમે જંગલમાં વરસાદ આવવાની ગણતરી છે. વરસાદ તો થાય રહ્યો છે એટલે જિંગલ પુલ જે પછી જરા કાચ ખોલ નાખી એની જે પાછી ઉપરના વાદળ અમે લોકો અત્યારે સાસણ ગીરમાં છીએ અને જો કેટલો બધો વરસાદ અંધાર્યો છે. અહીંયા ફૂલ વરસાદ આવવાનો છે અને આ બધું જંગલ છે. જો અમે લોકો જોઈએ છીએ કે હમણાં સિંહ આવે પણ સિંહ આવતો જ નથી ને જોવા જ નથી. જો કેટલો પવન છે જોરદાર, વાવાઝોડું આવે છે. જો કેટલો વરસાદ અંધાર્યો છે. બધા સાસણ જઈને જ આવે છે. અમે જઈએ છીએ તાલાળા, શ્રીબાઈ માતાજીનું મંદિર છે એમાં. જો આ બધા કેવા બેઠા છે. અમારો ગોટિયા સિંહ જો કેટલી બધી કેરી ગઈ. જો બહુ બધી હતી ઝાડમાં. અહીંયા નારિયેલી છે, નારિયેલનું ઝાડ છે. મસ્ત વાતાવરણ છે ને. જો આ બધા ગાડી ચલાવે છે. બધા નહીં શું કેવું હાડું તમારે આ જંગલ વિશે? બસ કાંઈ નહીં, તમે તો અહીંયાના જ છો, લોકલ, એટલે તમને વધારે આઈડિયા હોય. રહેવા માટે સિંહને રહેવા માટેનું સ્થળ એટલે સાસણ. સાસણમાં જો એન્જોય કરવું હોય તો રાતનો જ શો મજા આવે. જેમ કે રિસોર્ટમાં રહ્યો તો તમને એન્જોય કરવાની મજા આવે. ત્યાં ડાન્સ બાન્સ હોય, બધું હોય. નેચરલ બ્યુટી બધી. ઝરમર વાતાવરણ, વરસાદનું ચાલુ થઈ ગયું છે. વાદળ તો જો કેટલા અંધાર્યા છે. જો જે કરવું હોય તો ઉતરો હાલો. આંખો બંધ કરી દઉં આવે છે છાંટા? વરસાદ આવે છે રીમઝીમ રીમઝીમ. મમ્મા આવે છે છાટા વરસાદની ફૂલ તૈયારી છે. તમારી એસીની જરૂર નથી હવે એટલો મસ્ત પવન છે. વાવ તમને અંદર નાઈસ એટલે સાસણ સિટી આવી ગયું ગામ. જો મિત્રો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે સાસણ ગીરમાં. આગળ કાંઈ દેખાતું નથી. જિંગલને ફોન આપું, જિંગલ મસ્ત બોલે હો. ભરતને બહુ મસ્ત જે બધ- ભરતને બોલતા આવડે, મને તો બોલતાય નથી આવડતું. જિંગલ વાવાઝોડું શું છે અત્યારે? હાય. બાય
બોલ તારે આમું છે કેમેરો જો અહીંયા ઘરે તમે પકડી રાખો, ઘરે. કેટલું વાવાઝોડું છે જો ઘરે અત્યારે તને બધા પકડી ઝાડવાય રાખો. વાંકા થઈ ગયા છે આલે ફોન કામ કરી કરીને વાંકા બધા વળી ઝાડવા વાંકા થઈ ગયા છે જો અહીંયા બહુ જ પવન છે અને બહુ જ વાવાઝોડું આવે છે જો આપણે વિન્ડો ખોલીએ જો કેટલો ફૂલ વરસાદ છે આ બધા આંબા છે બધા ઝાડ વાંકા થઈ ગયા છે જો અમે લોકોએ બહુ પવન છે ને એટલે ગાડી ઊભી રાખી દીધી છે આમ ઘોડું એમ તો. એકદમ ફાસ્ટ વરસાદ આવે છે જો ફાઇનલી અમે તાલાડા આવી ગયા છે સોરઠિયા પ્રજાપતિનું જે મંદિર બનાવ્યું છે શ્રીબાઈ માતાજીનું ત્યાં અમે લોકો આવી ગયા છીએ જો અત્યારે આરતી થાય છે શ્રીબાઈ માતાજીની બહુ મસ્ત મંદિર બનાવ્યું છે જો અહીંયા શ્રીબાઈ ધામ તાલાડા ગીર જો મંકી બોલે છે